પ્રગ્રામી વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 20 નેનો ટેસ્લા છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મહત્તમ મૂલ્ય કેટલું થાય અથવા કેટલું હોય? તો આ પ્રશ્નની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે અને વિદ્યુતીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો આ ચેપ્ટરમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું એક જ સમીકરણ છે. E0 મહત્તમ મૂલ્ય વિદ્યુતીય ક્ષેત્ર ભાગ્યા મહત્તમ મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર બરાબર C થાય છે. C એટલે વેલોસિટી ઓફ લાઇટ, પ્રકાશનો વેગ હવામાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આપણે E0 શોધવાનું છે. તો E0 = C × B0 બંને મૂલ્ય સાથે મૂકી દઈએ. 3 × 10⁸ પ્રકાશનો વેગ ઇન્ટુ B0 મહત્તમ ચુંબકીય ક્ષેત્ર આપણે આપ્યું છે 20 નેનો ટેસ્લા એટલે 20 × 10⁻⁹. જો આને સોલ્વ કરશું તો આપણી પાસે જવાબ આવી જશે E0 બરાબર 6 એકમ થઈ જશે વોલ્ટ પર મીટર. તો આ પ્રમાણે આપણે દરેક ઓપ્શનને કાળજીપૂર્વક જોઈએ તો આપણો જવાબ C થાય છે. આ ચેપ્ટરમાં આવતું એક સૂત્ર, મહત્તમ વપરાતું એક જ સૂત્ર છે E0/B0 = C. મહત્તમ વિદ્યુતીય ક્ષેત્ર ભાગ્યા મહત્તમ ચુંબકીય ક્ષેત્ર બરાબર પ્રકાશનો વેગ. μ0 ε0 નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. તો આ માટે આપને ખ્યાલ હશે એક સૂત્ર છે C = 1/√μ0 × ε0. જો આને સોલ્વ કરવામાં આવે તો થશે μ0 ε0 = 1/c². c² એટલે પ્રકાશનો વેગ. તો પ્રકાશના વેગનું સૂત્ર જે થશે આને લખી શકાય c⁻². તો પારિમાણિક સૂત્ર વેગનું કેટલું થાય? L1 t⁻⁻². એટલે સોલ્વ કરશું તો આપણી પાસે જવાબ આવશે L⁻²t⁻². એટલે આ પ્રમાણે જો આપણું પારિમાણિક સૂત્ર આપણે ચર્ચા કરીએ તો પારિમાણિક સૂત્ર આપણી પાસે થઈ જશે m0 L-2 થશે. આ પ્રમાણે આપણી પાસે સૂત્ર t⁻2 થશે. તો જવાબ આપણી પાસે એ ફાઇનલ થશે. આપણા પ્રશ્નનો જવાબ એ થશે. આ સૂત્ર પરથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં આવ્યા છે. નીટ, જી, ગુજકેટના પ્રશ્નો છે. આ પ્રશ્ન ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે વિશેષ રૂપથી ધ્યાન રાખજો. C બરાબર 1/μ0 √μ0 ε0 થાય છે. અપરાવર્તક સપાટી પર I તીવ્રતાવાળા વિદ્યુત ચુંબકીય તરંગ કેટલું દબાણ લગાડી શકે? પ્રશ્નનું આમ તો સીધું સોલ્યુશન જ છે કે એક તીવ્રતાનું સૂત્ર થાય છે, પણ એ તીવ્રતાના સૂત્રથી કેવી રીતે આ સૂત્ર બન્યું જેની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. આપણી પાસે I = E/A × T થાય છે. જ્યાં E ઉર્જા જે T સમય છે તો ઉર્જા ભાગ્યા સમયને તમે લખી શકો પાવર ભાગ્યા A. અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, P પાવર છે, પ્રેશર નથી. તો પાવરનું સૂત્ર આપણી પાસે 11મા ધોરણમાં આપણે ભણ્યું હતું F/F × V. પાવર = ફોર્સ × વેલોસિટી અપોન T અપોન A. હવે તમે ફોર્સ બાય એરિયાને તમે કહી શકો પ્રેશર કહી શકો કેપિટલ P. જેથી I નું સૂત્ર તમારી પાસે થાય છે પ્રેશર × વેલોસિટી. પણ વિદ્યુતીય ચુંબકીય તરંગનો વેગ પ્રકાશનો વેગ હોય તો તમે આને લખી શકો છો PC.
તો આ પ્રમાણે તમારો જવાબ થઈ શકે I પાવર પ્રેશર P ઇઝ ઇક્વલ્સ ટુ I/C. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પાવરનો પણ P છે, પ્રેશરનો પણ P છે, એટલે એક સૂત્ર તમને ડાયરેક્ટ યાદ રાખવું પડશે કે I બરાબર PC. I બરાબર PC, જ્યાં P તમારો પ્રેશર છે અને આ સૂત્રમાં P દબાણ છે. તો વર્તમાન પ્રશ્નનો જો જવાબ જોવામાં આવે તો એ C થશે, I/C. એટલે વિદ્યુત ચુંબકીય તરંગ અપરાવર્તિત સપાટી, એટલે તેના ઉપર જેટલું વિદ્યુત ચુંબકીય પણ વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે એ તરંગોનું દરેકનું શોષણ થઈ જાય છે તેવી સપાટીને તમે કહેશો અપરાવર્તિત સપાટી. તો વર્તમાન પ્રશ્નનો જવાબ આપણી પાસે થાય છે C, I/C. I તીવ્રતા અને C પ્રકાશનો વેગ. આપેલ પ્રશ્નમાં આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 3 × 10⁻⁸ સાઇનનો કંઈ ફંક્શન J કેપ સાથે આપેલું છે. તો વિદ્યુતીય ક્ષેત્ર E માટેનું આશ્રિત સમીકરણ થશે. તો સૌથી પહેલાં જે સમીકરણ B વેક્ટરનું છે એનું ટિગ્નોમેટ્રિકલ ફંક્શન જો સાઇન, તો જવાબમાં પણ આપણે સાઇન જ જોઈએ, તો 4 ઓપ્શનમાં સાઇન છે. સાથે દિશા વિશે પણ વિચારવાનું હોય, પણ અહીંયા 4 ઓપ્શન જોશો તો 4 ઓપ્શનમાં આપણે દિશા પણ કે જ આપી છે, એટલે ટિગ્નોમેટ્રિકલ ફંક્શન વત્તા કે વિશે આપણે વિચારવાનું રહેતું નથી પર્ટિક્યુલર આ પ્રશ્નમાં. જ્યારે વિદ્યુતીય ક્ષેત્રનું આપણે સૂત્ર લખતા હોઈએ છીએ તેમાં સર્વપ્રથમ આપણે લખીએ છીએ વિદ્યુતીય ક્ષેત્રનું સૂત્ર આપણે શું લખીએ છીએ? E વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ E0, ટિગ્નોમેટ્રિકલ ફંક્શન B જેવું જ થશે, સાઇન ωt -kx + phi. આ પ્રશ્નમાં દિશા વિશે રોટેટ નથી કર્યું કેમ કે દરેકની દિશા K વેક્ટર છે, એટલે આપણે K વેક્ટર જ લેવું પડશે. ટિગ્નોમેટ્રિકલ ફંક્શન બધાયના સેમ આપ્યા છે, બ્રેકેટ પણ સેમ આપ્યું છે, માત્ર હવે આ પ્રશ્નમાં આપણે E0 વિશે જ વિચારવાનું રહેશે. તો ચેપ્ટરમાં એક સૂત્ર હશે તમારી પાસે E0/B0 ઇઝ ઇક્વલ્સ ટુ C. આના પરથી તમને મળી જશે E0. E0નું સૂત્ર થશે B0 × C. તો સમીકરણમાં ટિગ્નોમેટ્રિકલ ફંક્શન પહેલાંનો ભાગ તમારા માટે શું થશે? B0. તો E0નું સિમ્પલ મૂલ્ય આવી જશે 3 × 10⁻⁸, અને C એટલે પ્રકાશનો વેગ અને તેનું મૂલ્ય થશે 3 × 10⁸. સોલ્વ કરશો તો તમારી પાસે જવાબ આવશે 9. તો E0 આપણી પાસે 9 માત્ર એક જ પ્રશ્નમાં થાય છે, 9 sin ωt -kx + phi, sin ωt -kx + phi એમનું એમ જ રહે છે. સાઇન ટિગ્નોમેટ્રિકલ ફંક્શન દિશા બધાયની સમાન છે, એટલે આ પ્રશ્નમાં એ વિશે કંઈ વિચારવાનું નથી. માત્ર E0 તમારું કેલ્ક્યુલેટ થઈ જાય તો આ પ્રશ્નનો જવાબ તમારા માટે સહેલો થઈ જાય છે, એટલે આપણી પાસે જવાબ થશે B, 9 sin ωt -kx + phi of k cap. એક માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી અનુક્રમે 3 અને 4/3 આપેલી છે. તો આ માધ્યમ માટે ક્રાંતિક કોણનું મૂલ્ય શોધો. આ પ્રશ્ન ખરેખર ખૂબ સારો અને IMP કહી શકાય, કેમ કે પ્રશ્ન 2 ચેપ્ટરથી રોટેટ થયો છે કે આપણી પાસે સાપેક્ષ પરમિટિવિટી એટલે 3 આપણે જે આપ્યું છે એ આપ્યું છે મ્યુ એપ્સિલોન r આપ્યું છે આપણે સાપેક્ષ પરમિટિવિટી, અને 4/3 આપણે આપ્યું છે સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુ r, અને શોધવાનું છે આપણે ક્રાંતિક કોણ.
તો ક્રાંતિક કોણનું સૂત્ર થાય સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/η. જો માધ્યમનો વક્રીભવનાંક આપણે ખ્યાલ આવી જાય તો આપણે ક્રાંતિક કોણનું મૂલ્ય શોધી શકીએ, પણ અત્યારના આપણી પાસે એપ્સિલોન આર અને મ્યુ આર છે, સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી આપણી પાસે છે. તો માધ્યમના વક્રીભવનાંક માટેનું સૂત્ર થાય માધ્યમનો વક્રીભવનાંક ઈટા ઇઝ ઇક્વલ્સ ટુ √μ r ઇન્ટુ એપ્સિલોન આર થાય. જો આ પ્રમાણે તમે ઈટાનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરો તો 3 × 4/3 એટલે ડાયરેક્ટ મ્યુ આર તમને આપ્યું છે 4/3 અને એપ્સિલોન આર આપ્યું છે 3. 3 થી 3 તમારે કેન્સલ થશે, √4 એટલે તમારી પાસે જવાબ આવશે 2. તો સાઇન સી આરામથી શોધી શકાય કે સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/η અને ઈટા આપણી પાસે 2 આવી ગયેલો છે. તો સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/2, તો સી ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી થાય. તો તે માધ્યમનો ક્રાંતિક કોણ 30 ડિગ્રી એટલે આપણો જવાબ બી થશે. પ્રશ્ન ખૂબ સારો કહી શકાય, બે ચેપ્ટરથી રોટેટ થયો છે. વિદ્યુત ચુંબકીય તરંગના ચેપ્ટરમાંથી આપણે જે સૂત્ર લગાવ્યું તે સૂત્ર આપણી પાસે જે ઈટા માધ્યમનો વક્રીભવનાંક બરાબર √ સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર ઇન્ટુ સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર પ્રમાણે થાય છે. અને બીજો ક્રાંતિક કોણનું સૂત્ર આપણે વાપર્યું સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/η. એટલે તમે કોઈ એક બીજા MCQ માટે પણ તૈયાર રહી શકો કે સાઇન સી ઇઝ ઇક્વલ્સ ટુ √ એપ્સિલોન આર મ્યુ આર થાય છે. આ પણ એક MCQ થઈ શકે. લાલ એલઈડી 0.1 વોટના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જન કરે છે. ડાયોડથી 1 મીટરના અંતરે પ્રકાશની વિદ્યુતીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થશે? એટલે આપણે બલ્બથી 1 મીટરના અંતર પર વિદ્યુતીય ક્ષેત્રની મહત્તમ વિદ્યુતીય ક્ષેત્ર શોધવાનું છે. મહત્તમ વિદ્યુતીય ક્ષેત્રનો મતલબ થાય કંપ વિસ્તાર. તો તીવ્રતાનું સૂત્ર જે આપણી પાસે છે એ છે I ઇઝ ઇક્વલ્સ ટુ E/AT. E એટલે થશે ઉર્જા, A એટલે ક્ષેત્રફળ અને AT એટલે થશે સમય. તો ઉર્જા ભાગ્યા સમયને તમે પાવર લખી શકો તો I નું સૂત્ર થઈ જશે પાવર બાય A થશે. એ એટલે બલ્બની ચારેકોરનું 1 મીટરનું ક્ષેત્રફળ. ખાસ ધ્યાન રાખજો, તે ક્ષેત્રફળ સર્કલ નહીં હોય, એ ગોળાકાર હશે. તો આપણે જે ક્ષેત્રફળ લેવાનું હશે તે ગોળાકારનું લેશું 4πr². કેમ કે બિંદુવત એલઈડીથી 1 મીટરના અંતરે તમને સ્પષ્ટ રૂપે એક ગોળાકાર બનશે. એ ગોળાકારના કેન્દ્ર પર એલઈડી હશે. એટલે ગોળાકારનું જો આપણે ક્ષેત્રફળ લઈએ તો 4πr² થાય. એક તીવ્રતાનું એક સૂત્ર આ પણ થાય છે 1/2 ε0 E² ઇન્ટુ સી. આમ તો આની પહેલાનું પણ સૂત્ર આપણે જો જોઈએ, તો એ સૂત્ર I બરાબર ρ ઇન્ટુ સી પણ થાય છે. ઉર્જા ઘનતા ગુણ્યા પ્રકાશનો વેગ. ઉર્જા ઘનતાનું સૂત્ર રાખશો તો થશે 1/2 ε0 E0 અથવા E મહત્તમનો સ્ક્વેર ઇન્ટુ સી થાય છે. આઈના જો બંને સૂત્ર, એક સૂત્ર આ અને બીજું સૂત્ર આ સરખાવી દેવામાં આવે તો આપણો જવાબ થશે 1/2 ε0 E0 એટલે મહત્તમ વિદ્યુતીય ક્ષેત્ર જેને કંપ વિસ્તાર પણ કહી શકાય ઇન્ટુ સી P/r².
4πr². તો એપ્સિલોન 0નું સૂત્ર આપણી પાસે થઈ જાય. એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ પી, E0 ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ પી અપોન 4πr² ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ સી. સ્ક્વેર જશે તો અંડરરૂટ આવી જશે. તો આ પ્રમાણે તમે એપ્સિલોન 0નું સૂત્ર E0નું સૂત્ર, મહત્તમ વિદ્યુતીય ક્ષેત્રનું સૂત્ર થાય E0 ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ પી. પી એટલે પાવર આપણે આપ્યો છે 0.1, ત્યારબાદ 4πr², સ્મોલ આર પણ લઈ શકાય, આર એટલે આપણે ત્રિજ્યા, એ ત્રિજ્યા તમને આપી છે અહીંયા 1 મીટર, એપ્સિલોન 0 ઇન્ટુ સી, જેના મૂલ્યો તમને ઘરેથી લઈ જવાના છે. દેટ મીન્સ તમને યાદ હોવી જોઈએ. દરેક વેલ્યુ રાખશો તો E0નો જવાબ તમારી પાસે આવી જશે 2.45 વોલ્ટ પર મીટર. આનામાં તમને ખાલી કેલ્ક્યુલેટર ચલાવવાનું છે. પી એટલે પાવર તમને આપ્યો છે 0.1 વોટ અને ત્રિજ્યા તમને આપી છે 1 મીટર. બાકી દરેક વેલ્યુ આપને યાદ હશે, તેનું સબસ્ટિટ્યુશન કરી અને આપ સોલ્યુશન કરી શકો છો. લિસ્ટ 1માં વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર અને લિસ્ટ 2માં તેના આનુષંગિક ઉપયોગો આપેલા છે, તો તેમની સાચી રીતે જોડો. હવે આવા પ્રકારના પ્રશ્નોમાં જો આપણે દરેક પ્રકારની માહિતી ન હોય તો આપણે જે એક પ્રકારની કન્ફર્મ માહિતી હોય તેના પરથી પણ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. પારરક્ત તરંગ એ આપણે કદાચ ઓપ્શન ખ્યાલ નથી. રેડિયો તરંગનું આપણી પાસે ખ્યાલ છે કે રેડિયો તરંગનું આપણે પ્રસારણ માટે જ ઉપયોગ કરીએ. એક આપણે આ કન્ફર્મ ઇન્ફોર્મેશન છે આપણી પાસે. તો બીનું સેકન્ડ ઓપ્શન જે છે એ આપણા માટે દરેકમાં આપેલું છે. રેડિયો બીનું સેકન્ડ, બી સેકન્ડ, બી સેકન્ડ. આ પરિસ્થિતિમાં તમારો ઓપ્શન જે છે ઓપ્શન ડી કેન્સલ થઈ ગયો. હવે આપણે 3 ઉપર જ વિચારું. હવે તેના બાદ જો આપણે ચર્ચા કરીએ તો આપણે સી વિશે પણ જાણીએ છીએ. ક્ષ કિરણો એટલે એક્સરે, અને એક્સરે આપણે ખ્યાલ છે જનરલી એક્સરે જ્યારે લાગ્યું તૂટ્યું હોય ત્યારે આપણે હાડકાની ચેકિંગ માટે જ વપરાતું હોય કે કયા જગ્યાએ ક્રેક છે. તો સીના દરેક ઓપ્શન, સી માટે દરેક ઓપ્શન વાંચીએ તો ત્રીજું ઓપ્શન આ જ મળશે. હાડકામાં પડેલ તિરાડના નિદાન માટે, મતલબ હાડકામાં ફ્રેક્ચર માટે ઉપયોગ, હાડકાના ફ્રેક્ચરના સોલ્યુશન માટે ઉપયોગ કેનો થાય છે? એક્સરેનો. તો આપણી પાસે સીનો કન્ફર્મ જવાબ 3 છે. તો સીનો કન્ફર્મ જવાબ 3 વાળું એક જ ઓપ્શન છે. આ ઓપ્શન પણ કેન્સલ, આ ઓપ્શન પણ કેન્સલ. એટલે માત્ર 2 થી તમે જવાબ લાવી શકો છો કે આપણી પાસે સાચો જવાબ સી થશે. તે પરથી આપણે યાદ રાખી શકીએ કે પારરક્ત સાંધાના દુખાવા માટે વપરાય છે. નોલેજ માટે આપણે એક્સટેન્ડ કરી લઈએ. અને પારજાંબલી જે છે વાતાવરણના ઓઝોન સ્તર દ્વારા થતું શોષણ. સૂર્યપ્રકાશથી જે આપણી પાસે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે તે ઓઝોન લેયર દ્વારા તેનું શોષણ થાય છે. તો આ પ્રમાણે આપણા પ્રશ્નનો સાચો જવાબ સી થાય છે. એટલે આમ જોવા જઈએ તો આ પ્રશ્નમાં જોડડા જે છે, મેચિંગ જે છે એ કરીને જ આપેલું છે કે ફર્સ્ટનું ફર્સ્ટ, સેકન્ડનું સેકન્ડ, થર્ડનું થર્ડ અને ફોર્થનું ફોર્થ. શૂન્ય અવકાશમાં એક વિદ્યુતીય ચુંબકીય તરંગ સાથે સંકળાયેલું વિદ્યુતીય ક્ષેત્ર E is equals to 40 cos kz minus 6 into 10⁻⁸ t of I cap વડે આપેલું છે, જ્યાં વિદ્યુતીય ક્ષેત્ર E વોલ્ટ પર મીટર, Z એ મીટરમાં અને T સેકન્ડમાં છે, તો તરંગ સદિશ Kનું મૂલ્ય કેટલું થાય? પ્રશ્ન બહુ સારો છે કે વિદ્યાર્થીને
કન્ફ્યુઝ જો વિદ્યાર્થી પોતાનું ધ્યાન માત્ર KZ ઉપર લગાવશે તો તે પ્રશ્ન તેના માટે પ્રોબ્લેમેટિક થશે. તો KZનું આપણે ડેફિનેટલી Kનું મૂલ્ય શોધવાનું છે, પણ સામાન્ય રીતે જો સૂત્ર લખીએ આપણે તો E ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર થાય છે E ઇઝ ઇક્વલ્સ ટુ E0 cos Z અક્ષમાં છે એટલે આપણે લખી શકીએ KZ માઇનસ ઓમેગા ટી ઓફ J કેપ I કેપ. જો આ બંને સૂત્રોને સરખાવવામાં આવે તો તમારી પાસે ઓમેગાની વેલ્યુ સ્પષ્ટ રૂપે આપેલી છે. ઓમેગાની વેલ્યુ તમારી પાસે થાય છે 6 × 10⁸ અને Kનું મૂલ્ય તો આપણે શોધવાનું છે. તો જો Kનું મૂલ્ય ડાયરેક્ટ વિચારવા જશો તો પ્રોબ્લેમેટિક થશે. Kનું મૂલ્ય આપણે ઓમેગાથી શોધવાનું છે. એક સૂત્ર તમને ખ્યાલ હશે C ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય K. તો Kનું એના પરથી તમે લખી શકશો તો K ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે ઓમેગા બાય C. ઓમેગાનું મૂલ્ય જે 6 × 10⁸ અને C એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે Kનું મૂલ્ય આવી જશે 2 મીટર ઇન્વર્સ, જેને તરંગ સદિશ પણ કહી શકાય. તો આપણી પાસે જવાબ આવી ગયો છે 2 મીટર ઇન્વર્સ, જેથી આપણો ઓપ્શન જે છે એ સાબિત થાય છે. Kનું મૂલ્ય 2 મીટર ઇન્વર્સ છે. પ્રશ્ન ખૂબ જ સારો છે કે વિદ્યાર્થી જો KZ ઉપર જ પોતાને ફોકસ કરશે તો એનાથી જવાબ એને નહીં મળે. એને જવાબ જે મળશે એ ઓમેગાથી થશે. ઓમેગા C ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય K થાય છે, જેથી K ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય C. અપરાવર્તક સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશની તીવ્રતા ઉર્જા ફ્લક્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઉર્જા ફ્લક્સને પ્રકાશની તીવ્રતા પણ કહેવાય. તો પ્રકાશની તીવ્રતા તમને આપી છે 20 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર. જો સપાટીનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટમાં આપેલું કુલ વેગમાન સંપૂર્ણ ઉર્જાનું શોષણ થાય છે. તે પ્રમાણે આપણે કુલ વેગમાન શોધવાનું છે. આપણે સપાટીમાં 30 મિનિટમાં આપેલું કુલ વેગમાન આપણે શોધવાનું છે. તો વેગમાન અંતિમ વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ તમને ખ્યાલ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે કોઈ સપાટી પર આપાત થાય છે તો તે સપાટી પર વેગમાન આપે છે. એટલે જનરલી તમે એવું માની શકો કે એક ટેનિસનો દડો કન્ટિન્યુઅસ કોઈ સપાટી ઉપર અથડાય તો તે સપાટીને અથડામણ દરમિયાન વેગમાન આપશે. પ્રશ્નનો જે પ્રારંભિક પાર્ટ છે અપરાવર્તક સપાટી, એટલે અપરાવર્તક સપાટીનો મતલબ એ થશે કે જ્યારે સપાટી ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે, વિકિરણ આપાત કરવામાં આવે છે તો એ સંપૂર્ણ વિકિરણનું શોષણ થાય છે. સંપૂર્ણ વિકિરણ શોષાઈ જાય છે, કોઈ વિકિરણનું પરાવર્તન થતું નથી. તો જ્યારે સંપૂર્ણ વિકિરણ શોષાઈ જતું હોય ત્યારે વેગમાનનું સૂત્ર થાય છે P બરાબર U બાય C. P બરાબર U બાય C થાય છે. C તો પ્રકાશનો વેગ આપણે ખ્યાલ છે. હવે ગમે તે પ્રમાણે જો આપણે ઉર્જા મળી જાય, આપેલ ડેટા અનુસાર જો આપણે ઉર્જા મળી જાય તો આપણે વિકિરણ દ્વારા સપાટી પર આપાત થતું કુલ વેગમાન, સપાટીને આપેલું કુલ વેગમાન એટલે જે આ વેગમાન આપ્યું તે વેગમાન 30 મિનિટમાં કેટલું થશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા જે પ્રશ્ન બનશે એ પ્રશ્ન અનુસાર સૌથી પહેલાં ઉર્જા વિશે. તો આપણી પાસે પ્રકાશની તીવ્રતા આપી છે, વિકિરણની તીવ્રતા છે. તો તીવ્રતાનું સૂત્ર તમને ખ્યાલ હશે I ઇઝ ઇક્વલ્સ ટુ E/AT. તો તે પરથી તમે કહી શકો કે ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ IAT.
ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ IAT થશે, તો એનું કેલ્ક્યુલેશન કરીએ તો ઉર્જા આઈ તમને આપ્યું છે 20 વોટ સેન્ટીમીટર સ્ક્વેર, તો 20 વોટ અપોન સેન્ટીમીટરનો સ્ક્વેર ઇન્ટુ ક્ષેત્રફળ તમને આપ્યું છે, તમને 30 સેન્ટીમીટર સ્ક્વેર, તો 30 સેન્ટીમીટરનો સ્ક્વેર. એકમ એટલે લખ્યા કે ફેરવામાં ટાઈમ ન બગાડતા. ઠીક છે, કેટલા મિનિટ સુધી? 30 મિનિટ સુધી. તો 30 મિનિટને સેકન્ડમાં ફેરવશો તો ઇન્ટુ કેટલું થશે? 60. ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટરના સ્ક્વેરથી સેન્ટીમીટરનો સ્ક્વેર જશે એટલે ફેરવું નહીં પડે, નકર જનરલી સ્ટુડન્ટ એકમ ફેરવામાં સમય બરબાદ કરતો હોય છે, સમયનું નુકસાન થાય છે, જેથી એકમથી એકમ કેન્સલ થઈ જતા હોય તે સ્ટ્રેટેજી રાખવાની. ગુણાભાગ કરશો તો ઇઝ ઇક્વલ્સ ટુ તમારી પાસે આવી જશે 108 ઇન્ટુ 10⁴ જૂલ. 108 ઇન્ટુ 10⁴ જૂલ. હવે આપણી પાસે ઉર્જા આવી ગઈ છે, તો આપણે સપાટી પર આપાત થતું વેગમાન આપણે બતાવવું પડશે. તો સપાટી પર આપાત થતું વેગમાન અપરાવર્તક સપાટી માટે કેટલું થશે? U/c. યુ આપની પાસે હમણાં કેલ્ક્યુલેટ કર્યું, કેટલું આવ્યું હતું? 108 ઇન્ટુ 10⁴. અને પ્રકાશનો વેગ કેટલો થાય છે? 3 ઇન્ટુ 10⁸. આને કેલ્ક્યુલેશન કરશો તો તમારી પાસે 10⁻⁴ અને 36 આવી જશે. તો PF ઇઝ ઇક્વલ્સ ટુ 36 ઇન્ટુ 10⁻⁴ kg મીટર પર સેકન્ડ આવી જશે. ઓકે, તો ધ્યાનપૂર્વક આપણે ઓપ્શન જોઈએ તો પહેલું અને બીજું બંને 36 છે, પણ એકમ ઉપર જશું, 10 પાવર ઉપર જશું તો 10⁻⁴ પાવર આપણો ફાઇનલ થાય છે, જેથી આપણે કહી શકાય કે આપણો જવાબ આ પ્રશ્નનો બી થાય છે. ફરી એક વખત આપણે જોઈએ કે આપણે કયા કયા સૂત્રોનો ઉપયોગ કર્યો. સૌથી પહેલાં આપણે તીવ્રતાનો સૂત્રનો ઉપયોગ કર્યો. તીવ્રતા વિકિરણની ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સેકન્ડ. અને ત્યારબાદ પરાવર્તક સપાટી હોય, અપરાવર્તક સપાટી હોય તો PF ઇઝ ઇક્વલ્સ ટુ U/c થાય છે. એટલે તમે લખી શકો ની જગ્યાએ આવી જશે IAT/c. આ પ્રશ્ન બોર્ડ અને નીટ માટે IMP થઈ શકે, કેમ કે પ્રશ્ન એક્ઝામ્પલરનો છે. 3 મીટરના અંતરે રહેલા 100 વોલ્ટના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા E છે. તો તેટલા જ અંતર રહેલા 50 વોલ્ટના બલ્બથી ઉત્સર્જન વિકિરણની ઉત્પન્ન થતી તીવ્રતા વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? પ્રશ્નની અંદર આપણે એક બલ્બ છે 100 વોલ્ટનો, એક 100 વોલ્ટનો 100 વોલ્ટનો બલ્બ છે, તેનાથી 3 મીટરના અંતર ઉપર એક ગોળાકાર બને, ત્યાં વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા તમને E મળે છે, એવું પ્રથમ સેન્ટેન્સમાં કીધું છે. ત્યારબાદ તેટલા જ અંતર પર એટલે 3 મીટરના અંતર પર 50 વોલ્ટનો બલ્બ, જો તમે 50 વોલ્ટનો બલ્બ લીધો તો તેનાથી તેટલા જ અંતર ઉપર એટલે 3 મીટરના અંતર ઉપર પ્રકાશની તીવ્રતા E' કેટલી પ્રાપ્ત થાય તે આપણે શોધવાનું છે. એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક વોટ સાથે વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતાનો સંબંધ છે. વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા, વિકિરણની ઉત્પન્ન થતી વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતાનો પ્રશ્ન આપણી પાસે છે. તો વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા માટે આપણી પાસે સપાટી પર આપાત વિકિરણના લીધે વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા E ઇઝ ઇક્વલ્સ ટુ, જનરલી સૂત્ર થાય છે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ
ગુણ્યા સમય. એટલે આને લખી શકીએ જે આપણે E ઇઝ ઇક્વલ્સ ટુ ઉર્જા માટે આપણે યુ વાપરીએ તો યુ ભાગ્યા એટી. જનરલી E વિદ્યુતીય ક્ષેત્રની તીવ્રતા છે એટલે એના માટે E લીધો છે, એટલે ઉર્જા માટે યુ લઈએ છીએ. તો તમને ખ્યાલ હશે કે ઉર્જા ભાગ્યા સમયને આપણે કહી શકીએ પાવર. ઉર્જા ભાગ્યા સમય આપણા માટે પાવર થાય, તો તે પરથી તમે કહી શકો કે E ઇઝ ઇક્વલ્સ ટુ પાવર ભાગ્યા એ. હવે પ્રશ્નને ધ્યાનપૂર્વક વાંચો તો બંને બલ્બથી તમારું અંતર 3 મીટરનું છે. બંને બલ્બથી તમને 3 મીટરના અંતર ઉપર એટલે ક્ષેત્રફળ તમારું સમાન થશે. તે પરથી તમે ડાયરેક્ટ લખી શકો છો E ચલે છે પાવર. એવું કેમ? કેમ કે જે 100 વોલ્ટનો બલ્બ હતો એ બલ્બથી પણ 3 મીટરના અંતર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવાની હતી, અને જે તમારે 50 વોલ્ટનો બલ્બ છે 50 વોલ્ટનો બલ્બ છે એનાથી પણ અંતર 3 મીટર છે. તો બંને સ્થિતિમાં ક્ષેત્રફળ જે થશે, ક્ષેત્રફળ થશે એ બંનેનું 3 મીટર અનુસાર સમાન જ થશે, કેમ કે 3 મીટરનો ગોળાકાર બંને માટે સમાન બનશે 4πr² અનુસાર. એટલે આપણી પાસે જે સૂત્ર આવ્યું હતું E ઇઝ ઇક્વલ્સ ટુ પાવર અપોન એરિયા, એનામાં એરિયા અચળ થઈ ગયું, જેથી તમે કહી શકો કે E ચલે છે પાવર. તો આપણે E ડેશને કરતા બનાવવો છે તો આપણે લખશું E ડેશ અપોન E ઇઝ ઇક્વલ્સ ટુ પાવર ડેશ અપોન પાવર. E ડેશનો પાવર છે 50 વોલ્ટ અને પીનો પાવર છે 100 વોલ્ટ. કેન્સલ કરી બાદ સોલ્વ કરશું તો જવાબ આવશે E/2. આપણી પાસે જવાબ આવી ગયો E/2. જો ઓપ્શનને સારી રીતે જોઈએ તો આપણી પાસે જવાબ એ ફાઇનલ થાય છે કે E/2. તો ખાસ ધ્યાન રાખવાવાળી વાત છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જો ક્ષેત્રફળ સમાન હોય તો પાવરને સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના ફાળાનો ગુણોત્તર. એટલે એક પ્રકારથી આમ તો સાબિત કરવાની જરૂર નથી, બંને સમાન જ હોય છે. કેમ કે આપણી પાસે ખ્યાલ છે કે વિદ્યુતીય ક્ષેત્રની ઉર્જા જેને તમે કહી શકો છો UE ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થાય, હાફ ઓફ ε0 E0નો સ્ક્વેર. જ્યારે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા UB ઇઝ ઇક્વલ્સ ટુ B0નો સ્ક્વેર અપોન ટ્વાઇઝ μ0 થાય છે. હવે તમને ખ્યાલ છે કે આપણે E0 B0ની વચ્ચે જો આપણે UE અને UBનો ગુણોત્તર લઈએ તો એ લગભગ કેન્સલ જ થાય છે. એનું કારણ આપણે એક સાબિતી કરી લઈએ, જે પરથી તમને સ્પષ્ટ થઈ જશે. આપણી પાસે એક સંબંધ છે કે E0/B0 ઇઝ ઇક્વલ્સ ટુ C. તેના પરથી તમે ઘણી વખત લખ્યું હશે કે E0 ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ B0. તો વિદ્યુતીય ઉર્જા તમારી પાસે UE ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ ε0 E0નો સ્ક્વેર છે. તેના પરથી તમે લખી શકો UE ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ε0 E0 સ્ક્વેરની જગ્યાએ લખી શકાય C B0નો હોલ સ્ક્વેર. અને C ઇઝ ઇક્વલ્સ ટુ તમને ખ્યાલ છે કે C ઇઝ ઇક્વલ્સ ટુ 1/√of μ0 ε0 થાય. જો સ્ક્વેર કરી દેવામાં આવે તો આ જે બ્રેકેટ છે એનું મૂલ્ય થશે 1/2 ε0 C સ્ક્વેરની જગ્યા આવશે 1/ε0 μ0 ઇન્ટુ B સ્ક્વેર. જેને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારી પાસે આવી જશે B સ્ક્વેર અપોન ટ્વાઇઝ μ0. એટલે આ જે તમે ઉર્જા લીધી હતી એ તમારી પાસે UE હતી
જેનો જવાબ તમારી પાસે આવી ગયો યુબી. તો યુઈ એટલે વિદ્યુતીય ક્ષેત્રની ઉર્જા અથવા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘટકોની સમાન હોય છે. તો જો તેનો ગુણોત્તર લેવામાં આવે તો તેનો ગુણોત્તર થશે 1:1, જેથી આપણો જવાબ સી ફાઇનલ થાય છે. અને હવેથી યાદ રાખી લેવાનું કે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોનો ગુણોત્તર એટલે બંને ઘટકો સમાન હોય છે તો તેનો ગુણોત્તર 1:1 થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત દ્વિધ્રુવ એન્ટેનામાંથી ઉત્સર્જિત થાય છે. વિદ્યુતીય ક્ષેત્રની સદિશોનો કંપ વિસ્તાર E0 વિદ્યુતીય ક્ષેત્ર E0 કે સ્ત્રોતમાંથી નોંધપાત્ર ઉર્જા અંતર સાથે પ્રસરણ પામીને ઘટે છે. હવે જો વિદ્યુતીય ક્ષેત્રની ઉર્જામાં ઘટાડો થતો હોય તો તે ઘટાડો કેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? બેટા આ થિયોરી જ છે. તો આ થિયોરી અનુસાર આનો જવાબ 1/r થાય છે કે વિદ્યુતીય ક્ષેત્રમાં જે નોંધપાત્ર ઘટાડો થશે તે નોંધપાત્ર ઘટાડો નોંધપાત્ર ઉર્જા અંતર સાથે પ્રસરણ પામીને ઘટે છે. અને જેમ જેમ અંતર વધે તેમ તેમ ઉર્જાનો ઘટાડો થાય. આ સબ્જેક્ટિવ પ્રશ્ન છે, તે માટે ખાસ ધ્યાન રાખજો કે E0 અંતર સાથે 1/r રૂપે ઘટે છે. B0 બરાબર μ0 H0 સૂત્રનો ઉપયોગ કરીને સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ માટે E0/H0 નો ગુણોત્તર શોધો. આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, કેમ કે 2 ચેપ્ટરથી રોટેટ થયેલો પ્રશ્ન છે. આપણી પાસે B0 એક સૂત્ર છે, આપણી પાસે E0/H0 નું મૂલ્ય શોધવાનું છે. આપણે પ્રશ્નમાં આપ્યું છે B0 = μ0 H0. તો H0 ને તમે લખી શકો H0 = B0/μ0. તે પરથી E0/H0 ની જગ્યાએ તમે વેલ્યુ રાખશો B0/μ0. એક સૂત્ર તમને બીજું પણ ખ્યાલ હશે વિદ્યુત ચુંબકીય તરંગમાં કે E0/B0 = C થાય. તો તે પ્રમાણે અહીંયા જવાબ થઈ જશે C × μ0. કેમ કે E0/B0 ને તમે શું લખી શકો? C, જેથી C × μ0 આપણો જવાબ થશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે B, μ0/C0. That is your right answer.